વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 8. વૈજલદેવ. દામોદર ગુપચુપ નીકળી શક્યો હતો. એનો વિચાર કંથળીનાથના મઠ તરફ જ જવાનો હતો. વાચીની દેવી અને વલ્લભરાજ પણ એ બાજુ ઉપડી ગયા હતા. દુર્લભરાજનો મોકલેલો કરણ આવ્યો. રાણાજીની મુદ્રા દર્શાવી મહલને લાવવા એ બહાર ગયો. એને રાજમહાલયમાં પાછા આવવાની વાચીનીએ અનુમતિ આપી અને પોતે પણ વલ્લભરાજને લઈને નર્તિકાને લાવવા માટે જ અત્યારે બહાર જઈ રહી હતી. આ બધું જોતા સમાધાનનો કોઈ માર્ગ તૈયાર થઈ રહ્યો છે અને મહારાજ ચામુંડરાજનો એના રંગરાગ છતાં સર્વોચ્ચ પદે ફરી સ્વીકારવાની વાત હવામાં ગુંજી રહી છે. એ વાત દામોદર સમજી ગયો હતો. પણ એવું થાય તો પોતાની પ્રતિષ્ઠા જામતી આવતી હતી એ ધૂળમાં મળી જાય. નિષ્ફળ થવા જન્મેલા કોઈ રાજપક્ષના અંગભૂત બની નામોશી મેળવવા એ સોમનાથથી અહીં આવ્યો ન હતો. એ અહીં આવ્યો. અહીંનું વાતાવરણ એણે જોયું, બારીક તપાસ કરી. લાગ્યું કે વાચીની દેવીના એકના અંતરમાં પાટણની મહત્તાની જ્યોત હજી અખંડ સચવાઈ રહી હતી. ચામુંડરાજને પદભ્રષ્ટ કરવામાં નહીં આવે તો પાટણની મહત્તા ધૂળમાં મળી જશે અને માળવા તથા લાટ બંને પાટણને પીખી મારશે. એ વસ્તુ એકલી વાચીની જ સમજી શકતી હતી. પણ પાટણમાં બીજું કોઈ મહારાજ પાસે ફરકે તેમ ન હતું. કુમારોમાંથી એકે માટે તૈયાર ન હતા. બહારનો કોઈ માણસ જરા જેટલો સળવળાટ કરી જાય એ તો પોસાય તેમ જ ન હતું. આ સ્થિતિમાં વાચીનીએ વાત તો ઉપાડી, પણ ખેરાલુનો રાણો આવી પહોંચતા ને એનું સૈન્ય પણ આવે છે એ સાંભળતા એણે પોતાનો રસ્તો ફેરવ્યો. એ રસ્તે શી રીતે વિજય મેળવવા ઈચ્છે છે અને એની પાસે બીજા ક્યાં અજ્ઞાત શસ્ત્રો છે એ વિશે દામોદર અજ્ઞાત હતો. એ વાતનો તાલ મેળવી લેવા માટે જે અત્યારે ગુપચુપ એમની પાછળ ચાલી નીકળ્યો હતો. વાચીની દેવીએ તો એને અત્યારે મળી ત્યારે રાણાની હિલચાલ ઉપર દેખરેખ રાખવાનું કામ સોંપ્યું હતું. પણ રાણાનું સૈન્ય અહીં નહીં આવે તો એકલો રાણો કંઈ જ કરી શકવાનો નથી એ વાતની દામોદરને ખાતરી હતી. એટલે એણે પોતે તો આ નવી વાતનો મેળ મેળવી લેવામાં પોતાનું હિત જોયું. દામોદર સમજતો હતો કે પોતે અહીં પાટણના પટ્ટણીઓને મનતો અડધો પડધો પરદેશી જેવો હતો. રાજકુશળ કર્મચારીઓ તો એના પૂજારી થવા માટે ને બહુ તો થોડા કાવ્યાદી કરવા માટે યોગ્ય ગણતા. આમ અધ્ધર આકાશમાં ઉડીને મહત્વનું કોઈ પણ સ્થાન પાટણના રાજ્ય કાર્યમાં એ પ્રાપ્ત કરે એ સાખી લેવા કોઈ તૈયાર જ ન હતું. એટલે વાંચીની દેવીનો બદલાયેલો માર્ગ એ જો ચોખ્ખી પીછેહટ હોય તો દામોદરની મહત્વાકાંક્ષાનો અંત આવી જતો હતો. એણે માળવા અને લાટની વાતને અગ્રસ્થાને રાખીને વાંચીની દેવીના મૂળ માર્ગને ઉત્તેજના આપવી રહી અને બેમાંથી એક કુમારને દોરવાની કલા પણ પ્રાપ્ત કરવી રહી. તો જ અહીં આવવાનો કંઈ અર્થ હતો. પાટણના સર્વસત્તાધીશ મહાઅમત્ય થવાની એના મનમાં લગ્ની હતી. એની ઈચ્છા હતી કે પોતે મહાન બને અને સોમનાથના રક્ષણદુર્ગ પાટણને પણ પોતે મહાન બનાવે. ખેરાલુનો રાણો અહીં આવી પહોંચતા આ ઘર કજિયો હવે સૈન્ય ઘર્ષણ જન્માવશે એ ખ્યાલથી વાંચીની દેવીએ પોતાની ચાલ અત્યંત ત્વરિત ઝડપથી બદલી નાખી હતી. અને એના ત્વરિત નિશ્ચય માટે દામોદરના અંતઃકરણમાં એને માટે ઘણું માન જન્મ્યું હતું. છતાં બીજો જે કોઈ માર્ગ વાંચીની દેવીના મનમાં હોય એ માર્ગ લેવાનું જાણે એને માટે અનિવાર્ય હતું. દામોદર પોતાના વિચારમાં મગ્ન બની ચિંતાયકજીના મઠ તરફ ચાલ્યો. ત્યાં પહોંચ્યો તો દરવાજા બહાર ઊભેલા બે ઘોડાઓ એની નજરે ચડ્યા. વાંચીની દેવી અને વલ્લભરાજ બંને અહીં આવી ગયા હતા. ચિંતાયકજીના મઠને ફરતે મજબૂત દિવાલ હતી અને મુખ્ય દ્વાર પાસે 2-4 બાવાઓ બેઠા બેઠા ગપ્પા આંકતા હતા. દામોદર સીધો એમની પાસે ગયો. બાવાઓ ઊભા થઈ એની સામે જોઈ રહ્યા. તેમાંના એકે પોતાના હાથનો શંખ સાંભળ્યો. કંઈ ન હોય તેમ દામોદરે વાંચીની દેવીની મુદ્રા બાવાઓ સામે ધરી. રાશિજી, બહેન આવ્યા છે ને? મારે એમને મળવું છે અત્યારે. હું એમના કામે સોમનાથ ગયો હતો, ત્યાંથી આવી ગયો છું એ જણાવવાનું હતું. આ મુદ્રા. ખબર કરું? એક જણાએ કહ્યું. ખબર કરવાની શી જરૂર છે? દામોદરે ત્વરાથી કહ્યું. મારે મઠપતિ મહારાજના ચરણે પણ આ ધરવાની છે. દામોદરે શુભ્ર મૌતિકની અત્યંત સુંદર માળા બહાર કાઢી. સોરઠના રાયે મોકલી છે. બાવાઓને જાણ હતી કે રાનો માણસ ઘણી વખત ભેટ લઈને આવતો, પણ આ માણસ જુદો હતો. રાય? તમે રાના? હું રાનો કાંઈ નથી. અહીં આવી રહ્યો છું એ જોઈને રાયે મને કામ સોંપ્યું એટલું જ. હું તો અહીંનો છું. બહેને સોમનાથ મોકલ્યો હતો, ત્યાંથી જ પાછો ફર્યો છું. હમણાં ખબર પડી કે બહેન અહીં આવ્યા છે એટલે કીધું અહીં જ મળી લઉં. રાજના મામલા છે.
દામોદરે પોતાનો થાક દેખાડ્યો. સવારે પાછું મારે ખેરાલુ જવાનું છે. આ જોયું? રુદ્રાક્ષનું 3 પારા ઝડેલું, કાનમાં પહેરવાનું એક સોનેરી સુંદર કુંડળ એણે બહાર કાઢ્યું. એના આકર્ષક દેખાવે બાવાઓને ઉત્સુક બનાવી દીધા. એક બાવાજીએ તો એ ઉપાડી લીધું. બડા સુંદર હૈ, એસી ચીજ કહાં સે આપ લોગ લાએ? એ કહાં બહાનું શું કામ છે રાશિજી? તમારે જોતું હોય તો તમે રાખો ને, અમને એવા 1000 મળી રહેશે. આ તો કાશ્મીર દેશની પેદાશ છે, અહીં ન મળે. બીજા બાવાની આંખમાં આવેલી ચમકે દામોદરને પ્રોત્સાહન આપ્યું. હું એવા રાખું છું 2-4 મારી પાસે, કોઈ તમારા જેવા અસલ મૂર્તિ મળી જાય. દામોદરે બીજા 2 કુંડળ 2 હાથમાં ધરી રાખ્યા. બીજા બંને બાવાઓએ તે ઉપાડી લીધા. બહેનને એમ કહેજો રાશિજી કે સોમનાથ તમે જેને મોકલ્યો હતો તે. પણ બધા બાવાજી અંદર અંદર કુંડળની ચર્ચામાં તલ્લીન બની ગયા હતા. અરે ભવાની, तुम जाओ महाराज जी के साथ, जरा देखना महाराज जी, अगर किसी की बात चलती हो महंत जी के साथ तब जरा खंभे की पास ठहर जाना. ભવાની આગળ ચાલ્યો. દામોદરે પાછળ પાછળ અંદર પ્રવેશ કર્યો. ચારે તરફ મજબૂત ભીતથી સુરક્ષિત અને બહારથી જે સામાન્ય મઠ લાગતો હતો તે અંદર પ્રવેશ કરતા તો જુદું જ સ્વરૂપ રજૂ કરતો હતો. દામોદર એને જોતા આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. પોતે કોઈ મંદિરમાં કે મઠમાં નહીં, પણ જાણે ઇન્દ્રભવનમાં ચાલી રહ્યો છે એમ એને લાગવા માંડ્યું. એની આગળ ચાલી રહેલા રાશિજીને કોઈ વાતનું આશ્ચર્ય ન હતું, પણ દામોદર તો ઠેર ઠેર ઉડી રહેલા જલયંત્રો, સોનેરી દીપિકાઓ, કૃત્રિમ જલ સરોવરમાં રમતી મનોહર નાની નૌકાઓ, અરીસાઓના પ્રકાશ પરિવર્તનથી સર્જેલી ચાંદની ભરેલી રમ્ય વીથિકાઓ, મધુર સંગીત સ્વર્દો અને ઠેકાણે ઠેકાણે નજરે ચડતી રંગબેરંગી પુષ્પવાટિકાઓને જોઈને મુગ્ધ બની ગયો. એણે સોમનાથનું ધામ જોયું હતું. ત્યાં ઠેર ઠેર નર્તિકાઓને વૈરાગીઓ, કંચન અને ભસ્મ, રેશમ અને વલ્કલ, વિલાસ અને વિરક્તિ બંને સ્પષ્ટ દ્વંદ્વો મળી આવતા. પણ અહીંયા ચિંતાયકજીના મઠમાં એની આગળ ચાલી રહેલા ભવાની રાશિ સિવાય કોઈ સ્થળે એમ સમ ખાવા જેટલી પણ ત્યાગની નિશાની દેખાતી ન હતી. મઠમાં આમ તેમ ફરી રહેલા આરણાની ડોકમાં પણ મૌતિકની માળાઓ પડી હતી અને નર્તિકાઓના પગમાં વાગી રહેલી સોનેરી ઘૂઘરીઓના રણકારે વાતાવરણને જાણે ધ્વનિત કાવ્ય પંક્તિથી સબર ભરી દીધું હતું. દામોદર આ અવનવી સૃષ્ટિ જોઈ જ રહ્યો. એક ક્ષણવાર તો એમાં એ લીન પણ થઈ ગયો, પણ તરત જ એને ભાન આવ્યું કે હજી એનું કામ તો બાકી છે અને એણે ખરી રીતે તો અપ્રગટ રહેવાનું છે. એટલામાં સામે જ પ્રકાશ વડે ઝળાહળા થઈ રહેલો રમ્ય રંગ યોજનાથી મનોહરીને મધુર લાગતો, સંગીતથી ધ્વનિત બનેલો, નર્તિકાઓના અંગ અભિનયે અપ્સરાઓનું સૃષ્ટિનું સ્મરણ કરાવતો અને અસંખ્ય મહાન સ્તંભોથી શોભી રહેલો એક વિશાળ મંડપ એની દ્રષ્ટિએ પડ્યો. ભવાની રાશિએ એ તરફ અંગુલી નિર્દેશ કર્યો. મહારાજજી, ત્યાં ગુરુદેવના સાનિધ્યમાં યુવરાજ કુમારને બહેન ગયા છે. તમે પેલા સ્તંભને આધારે ઘડીભર ત્યાં ઊભા રહેજો. બહાર નીકળશે એટલે તરત તમે મળી શકશો. દામોદર ધીમેથી ગુપચૂપ એક મહાન સ્તંભના પછવાડે સરી ગયો. એની આડે પોતાના શરીરને એણે બરાબર ગોઠવી લીધું. ભવાની રાશિને જવાની નિશાની કરી એટલે ભવાની રાશિ પાછો ચાલ્યો ગયો. દામોદર જ્યાં ઊભો હતો ત્યાંથી એણે મંડપના અંદરના ભાગમાં હવે દ્રષ્ટિ કરી. પોતે જે જોયું તે માનતો ન હોય તેમ એક ઘડીભર તો એ સ્થિર જ થઈ ગયો. એણે અત્યાર સુધીમાં કંઈ ઓછા વૈભવશાળી સ્થાનો જોયા ન હતા. એણે પાટણનો રાજમહાલય દીઠો હતો, સોમનાથના મંદિરનો વૈભવ જોયો હતો, અવંતીનાથનો અદ્ભુત પ્રાસાદ પણ નિરખ્યો હતો, પણ ક્યાંય એણે આવી સૃષ્ટિ જોઈ ન હતી. એની સામે રૂપ રૂપ અને રૂપની જાણે સરિતાઓ વહેતી હોય એવી છઠ્ઠા ભરેલી નર્તિકાઓ સ્ફટિકની ભોં ઉપર ત્વરિત પગલે સરી રહી હતી. એમને આ પૃથ્વી સાથે સંબંધ હોય એમ માનવાની અંદરથી મન ના પાડે, જોવા છતાં ના પાડે. એણે ચારે તરફ એક દ્રષ્ટિ ફેરવી. અસંખ્ય સુવર્ણ દીપિકાઓમાં જલતા સુગંધિત તેલ અને અત્તરની સુવાસે વાતાવરણને મીઠી, મોહક, પ્રમત રસમસ્તીથી ભરી દીધું હતું. કોઈ સ્તંભની પાસે જાણે કંડારેલી મૂર્તિઓ હોય તેવી નૃત્યમાં વિશ્રામ લેતી નર્તિકાઓ એની નજરે ચડી. મંડપમાં ચારે તરફ ગમે તેમ ઊભેલા બેઠેલાને વિરામ કરતા સાધુઓ જાણે ઇન્દ્રના રાજમંડપમાં સભાસદો હોય તેમ ભગવા વેશમાં પણ એવી તો મનોહરી કાંતિ પ્રગટ કરી રહ્યા હતા કે દામોદર એમની સામે જ જોઈ રહ્યો.
એવા સુંદર કાંતિમાન ચહેરાઓ, એવી મુખમુદ્રાની સંપૂર્ણતા, જાણે વિધાત્રીએ પ્રથમ આકાર કંડારીને પછી પ્રાણ મૂક્યો હોય. અહીંની સૃષ્ટિની આ અલૌકિક ખૂબી હતી. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ અહીં અસુંદર લાગતી જ ન હતી. એક ખૂણામાં છેક છત પાસે લટકતા મૌતિક ભર્યા અને અત્યંત નાજુક રમતા હિંચકામાં મેના પોપટની એક જોડી બેઠી હતી. દામોદરની દ્રષ્ટિ ત્યાં જઈ ચડી. એ પક્ષી યુગલને આ રસ ભરેલા વાતાવરણમાં સ્થિર શાંત પ્રેમ સમાધિ ભરેલી દશામાં જોઈને એક ક્ષણે દર્શનના આહલાદે આંખ મીચી ગયો. એટલામાં કોઈના સુરીલા મધુર કંઠમાંથી રસળતી આવતી કનૈયાની મોહક બંસી જેવી શૃંગારભરિત કાવ્યપંક્તિ એણે સાંભળી અને એની આંખો ઉઘડી ગઈ. ઉપરથી મેના પોપટના યુગલે પણ એ રસપંક્તિનો એટલો જ મીઠો પ્રતિધ્વનિ આપ્યો. દામોદરે દ્રશ્યની મોહિનીમાંથી આંખને બીજે દોરે ન દોરે ત્યાં તો એ રસપંક્તિના શ્રવણે એનાથી થોડે દૂર એક સ્તંભની આડે ઊભેલી નર્તિકાના વદન ઉપર સ્મિતના, લજ્જાના અને મધુરતાના ભાવની તરંગાવલી ઉડતી એણે જોઈ. એને એક પ્રકારનું અપૂર્વ દર્શન મળી ગયું. વાતાવરણની આવી મનોહરી સુસંગતતા જોઈને એ ડોલી ઉઠ્યો. દરેક વસ્તુ અને વ્યક્તિ જાણે રસસાગરમાં તરતી હોય એમ અતિશય આહલાદમાં જણાતી હતી. મહાકવિ કાલિદાસની મેઘદૂતની કોઈ અલકા નગરીમાં દેવમંડપમાં શોભે એવી રસસૃષ્ટિના વાતાવરણની રેખાએ રેખા અહીં પ્રગટ જોઈને દામોદર એક ઘડીભર તો વિચારમાં જ પડી ગયો. એને લાગ્યું કે પોતે અહીંથી બહાર નીકળ્યા પછી ક્યાંક પોતાની જાતને ખોઈ બેસે નહીં. એટલામાં સામેની સોનેરી ઈંડોળાખાટ જરાક હાલતી લાગી. દામોદરે ત્યાં જોયું. દેવેન્દ્રના ઉપર શોભે એવું એક મૌતિક છત્ર ત્યાં શોભી રહ્યું હતું. છત્રને નીચે મોટી વયના જણાતા મઠપતિ બેઠા હતા. એમનો ચહેરો અત્યંત ગૌર, સુંદર, આકર્ષક અને મોહક હતો. દેહનું પરિમાણ અનુપમ હતું. માનવ દેહનું સૌંદર્ય કેટલું હોઈ શકે એનો ખ્યાલ એ દેહમાંથી જ મળતો હતો. પણ એમના દેહમાં સૌથી આકર્ષક તો એમની આંખો હતી. એમાં એક પ્રકારની એવી તો મોહક મીઠાશ હતી કે એમની સામે જોનારને પોતાની કોઈ કુરૂપતા એમના સાનિધ્યમાં પ્રગટ ન થઈ જાય એની ચિંતા થઈ પડતી અને પોતાનું જે કંઈ સુંદર હોય તે પ્રગટ કરવાની તાલાવેલી થઈ આવતી. જેના ઉપર એમની દ્રષ્ટિ જતી એ વ્યક્તિ કે વસ્તુ વિશ્વમાં પોતાને પણ અનોખો સૌંદર્ય છે એવી માન્યતા ધરાવતી થઈ જતી. એમના ચહેરામાં એમના પાતળા, નાજુક, નૈસર્ગિક લાલીમા ધરાવતા સુંદર હોઠનું પણ એવું જ અદ્વિતીય સ્થાન હતું. દુનિયાની સઘળી રસિકતા એમાંથી પ્રગટતી લાગતી. એ નૈસર્ગિક રતાશને નાગરવેલના પાનના સ્પર્શનો જરાક અખંડ રંગ ચડ્યો રહેતો અને એમના કંઠની મધુરતા લઈને બહાર આવતા શબ્દો આ રસરંગના સ્પર્શથી અજબ પ્રકારની અલૌકિક, જગત વિજયી મોહકતા પ્રગટાવતા. ચિંતયકજી સાથે એક શબ્દનો વ્યાપાર કરનાર પણ એ સ્વપ્નની મીઠાશ જીવનભર સાંભળ્યા કરતા. આટલી બધી મોહક સૃષ્ટિમાં રહેતા છતાં પણ એમના ચહેરા સામે જોતાં જ માણસના દિલમાં એક એવી લાગણી પ્રગટતી જાણે કે આ સંસારમાં રહ્યા છતાં સંસારનો રહ્યો નથી. એને જોતાં જ દામોદરને લાગ્યું કે શબ્દની, અભિનયની, વાણીની, ભાવની, વસ્તુની, અંતરંગ જીવનની, કલ્પનાની કે ક્રિયાની કોઈ પણ પ્રકારની અસુંદરતા એમની પાસે જીવનમાં ક્યારેય આવી જ ન હોય અને એમના સાનિધ્યમાં આવી શકે પણ નહીં. સૌંદર્યના આ પરમ તેજસ્વીને દામોદર અનિમેષ નયને જોઈ જ રહ્યો. એણે એમના વિશે ને એમના ગુરુ વિશે ઘણું સાંભળ્યું હતું. મહારાજ મૂળરાજદેવના સમયમાં એક સિદ્ધ પુરુષ થઈ ગયા. કંથળીનાથ એમનું નામ. મહારાજ મૂળરાજદેવે અત્યાગ્રહથી આપવા માંડેલા મઠ વૈભવનો એમણે અસ્વીકાર કર્યો હતો. વૈજલદેવ એમના શિષ્ય. વૈજલદેવ કંકરોલી નામે પણ પ્રસિદ્ધ હતા. કંથળીનાથનું તત્વજ્ઞાન અલૌકિક હતું. વૈજલદેવનું અદ્ભુત હતું. એક ગુરુ અને શિષ્ય બંનેની વચ્ચે આકાશ પાતાળ જેટલું અંતર હતું. એકને મન સૃષ્ટિમાં સગળે પોતાના કર્મના પડઘા જણાતા, બીજાને મન ક્યાંય કર્મ જ ન હતું. એકને સૃષ્ટિમાં નાનામાં નાના પંખીની ઉડતી છાયાનો પણ ઉપકાર ન ખપે, બીજાને આખી સૃષ્ટિની મૈત્રીમાં વિશ્વનો આનંદ મળે. કંથળીનાથને કર્મના વિપાક રૂપે જે કંઈ આવે, વિપત્તિ, વેદના કે વ્યાધિ, એ શંભુપદ મેળવવાનો અનૂર્ણી માર્ગ હતો. એમને માટે એ સત્યદર્શનની એક ભૂમિકા હતી. એમના શિષ્ય વૈજલદેવની તત્વમીમાંસા જુદા પ્રકારની હતી. જીવનની પળેપળમાં અને વસ્તુએ વસ્તુમાં એમને સૌંદર્ય શોધ્યું હતું. જીવનમાં કોઈને કર્મ વિકાર રૂપે વ્યાધિ મળે પણ કોઈકને સમૃદ્ધિ પણ મળે. જીવનની એ બંને પરિસ્થિતિમાં જે અનાસક્ત છે એ જીવન જાણે છે.
એટલે કંથળીનાથ જ્યાં પોતાને આવેલા જ્વરને લેશ પણ કલેશ વિના સહી લેવામાં કર્મ વિપાક જોતા ત્યાં અત્તર મહેકતી રેશમી શૈયામાં સૂતેલા વૈજલદેવ જાણે એ પણ એક સ્થિતિ છે એમ અનાસક્ત રહીને અખંડ રસ સાગરમાં તરે જતા. પહેલાં દુઃખને સુખથી જુદું ન માનતા, એને આવશ્યક ગણતા, બીજા દુઃખ સુખ કોઈને જ ન જાણતા. પહેલાંને મન જીવનમાં પળે પળે સંયમ હતો, બીજાને મન હરેક પળે અનાસક્તિ હતી. પહેલાંને જગતમાંથી દૂર રહી સત્ય મેળવવું હતું, બીજાને જગતમાં રહીને સૌંદર્ય શોધવું હતું. કંથળીનાથ અદ્વિતીય હતા, એમના શિષ્ય વૈજલદેવ અત્યંત ભવ્ય હતા. કંથળીનાથે કંચનને રાખની ઢગલી હોય તેમ છોડી દીધું હતું. વૈજલદેવે કામિનીને ખાલી ઝાડ ઉપર લટકતી વેલ હોય તેમ તજી દીધી હતી. બંનેના ત્યાગ અદ્ભુત હતા, પણ બંનેની રીત જુદી હતી. જે એ રીતિનો સ્વામી ન હોય અથવા જેણે એ રીતિ પોતાનામાંથી જન્માવી ન હોય એને માટે બંને રીતિ સરખી વિઘાતક હતી. પહેલા રસ્તે સીધું મહાન ચડાણ હતું, બીજા રસ્તે ઊંડી ખાઈ હતી. ગુરુએ જે મઠ વૈભવને બંધન માન્યું હતું એ જ મઠ વૈભવને શિષ્ય એક પરિસ્થિતિ માન્યો હતો. ગુરુએ વૈભવને દ્રષ્ટિનો પણ સ્પર્શ ન આપ્યો. શિષ્યે વૈભવને પોતાનામાં સમાવી પોતાનામાંથી જન્મતી લીલા જેવો ગણ્યો. દામોદરે ગુરુ વિશે સાંભળ્યું હતું, શિષ્યને આજે નજરો નજર જોયા. એના મનમાં પણ આ વાતાવરણને લીધે ઊંડેથી એક પ્રકારની ઉત્સાહવૃત્તિ પ્રગટી હતી. સઘળે જાણે એને આનંદ આનંદ અને આનંદનો ભાસ થતો હતો. એ પોતે જે કામે આવ્યો હતો એ કામ પણ એ ભૂલવા માંડ્યો હતો. એ અદ્ભુત મોહિની આ સ્થાનની હતી એ સમજી ગયો. દામોદર પોતાની જાતને એમાંથી બહાર ખેંચે તે પહેલાં સોનેરી હિંડોળા ખાટ સ્થિર થતી લાગી. વૈજલદેવનો હાથ જરાક ઊંચો થયો હતો. એક ક્ષણમાં નર્તિકાઓ જ્યાં હતી ત્યાં સ્થિર થઈ ગઈ. મંદ મંદ બનતો સંગીત સ્વર રસળતો રસળતો પાછો મૂળ સ્થાનમાં વિલીન થઈ ગયો. સોનેરી ઘૂઘરીઓ મૂક રહી ગઈ. વાતાવરણ એકદમ શાંત બની ગયું. દામોદર શબ્દે શબ્દ સાંભળવા એકતાન થઈ ગયો. વૈજલદેવની સામે યુવરાજકુમાર વલ્લભરાજ નતમસ્તક ઊભો હતો. એક પડખે વાચીની દેવી હતી. પ્રેમથી વૈજલદેવે પોતાનો હાથ युवराजना मस्तक ऊपर મૂક્યો. क्यों वल्लभ, संसार में कोई वल्लभा नहीं मिली कि इधर भस्मधारी जोगी लोग के अखाड़े में आए? इधर कोई रंगराग नजर में आता है? इधर तो संसार की सब उदासी छाई है, इधर क्यों आए? દામોદર વાણી સાંભળીને મનમાં ને મનમાં હસી રહ્યો. ત્યારે જેને લાગ્યું કે વૈજલદેવની વાણીમાં કોઈ અજબ જેવી મીઠાશ હતી. વસ્તુ માત્રને, પરિસ્થિતિ માત્રને, વ્યક્તિ માત્રને એમના અંતરમાં રહેલા હાસ્યની સંગાથે મૈત્રી કરાવી દેવાની અદ્ભુત મોહિની એમની પાસે હતી. દામોદર વધારે ધ્યાનથી સાંભળવા માંડ્યો.